મારું નામ સંજયભાઈ રવજીભાઈ કણસાગરા, નગરપાલિકા સભ્ય ચોટીલા। અમારે આવા નવા અમારે પ્રશ્નો બને છે દીકરીઓના, અને મૈત્રિક કરાર કરીને અને ફોસ લઈને અમારી દીકરીઓ લઈ જાય છે। તો અમે તંત્રને અને પોલીસને અમે સરકારને અમે એવી નમ્ર વિનંતી કરી છે કે આના માટે તમે સારા રસ્તા કરો, અને નાનાથી મોટી અમે 18-20 વર્ષની દીકરીઓ કરી હોય અને તાત્કાલિક ફોર્સ લઈને લઈ જાય અમારી દીકરીને કોઈ, અને અમને કોઈ પાછું દેવા માટે કોઈ એનો કોઈ રસ્તો થતો નથી। અમે નમ્ર વિનંતી કરી છે કે અમારી દીકરીઓ અમને પાછી આપો। અમે ચોટીલા સમાજ, ઠાકોર સમાજના આજે આખો સમાજ ભેગો થઈ અને અમારી દીકરી વહી ગઈ છે એના માટે અમે અહીં ભેગા થયા છીએ ચોટીલા પોલીસ સ્ટેશન। ને અમારી દીકરીને લલચાઈ ફોસલાવીને લઈ ગયા છે છોકરો, દલિત સમાજનો છોકરો લઈ ગયો છે। તો અમારી દીકરી અમને પરત આપવામાં આવે, કારણ કે એની પાસે પિતાજી નથી, એના મા છે ઘરકામ કરીને ઘરનું હકાવે છે, અને આજે લોકો એમ કહેતા કે અમે મરવાનો વારો આવી ગયો છે અમારો, કાલ સવારે એવું પગલું ભરશે તો અમે દીકરી પાછી સોંપાઈ દો, અમે એમની નરજ અપીલ કરી છે। હસમુખભાઈ માનસિંહભાઈ કણસાગરા, ચોટીલા ઠાકોર સમાજના પ્રમુખ। અમે અહીંયા અમારો સમાજ એ હાટું ભેગો થયો છે કે અમારે એક દીકરી લઈ ગયા છે, અનુરાગ નામનો શખ્સ છે, એ ફોલાવી ફસાવી અને એ દીકરીને લઈ ગયો છે। તો એને પિતા નથી, તો એને કોઈ છે નહીં બીજું કોઈ, તો અમે સમાજે બધાએ ભેગા આવી અને એને પોલીસ સ્ટેશને આવ્યા છીએ, તો જેથી કરીને અમારી દીકરી પર પાછી હોપે એવી અમારી નમ્ર વિનંતી છે। તમારી બેનની વેદના હોય ને કહી દેવા। દીકરીનો બાપ નથી। અમારે નાનું મોટું કામ હોય અમારા સમાજનું તો અમારે આવવું જ પડશે। તમને પૂરો સહકાર મળશે। પછી ગઈ ઓકે, તમારે જે લિખિતનું જે આપવાનું આપી દો અને તમારે જવાબ કરીએ, બરાબર। અમારા સંબંધિત પીડા સાહેબ એ છે, અમારે એક જ પીડા છે કે અમારી દીકરીઓ લઈ જાય છે, અમારે આવી રીતે કેમ થાય છે? આવા 3-4 બનાવ બની ગયા, કેમ અમને સપોર્ટ નથી થતો? અમને કેમ સપોર્ટ નથી થતો? લઈ જાય છે, છોકરા રજડે છે, 15 ફોલ વરાના છોકરા હોય એવા નહીં તે લઈ જાય છે। છોકરા રજડે છે, કોઈ નિયા ઉતારવો પડે, મોટા કરે, કેમ કે માન કરીને આ લલચાઈ લઈ જાય।